સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે, જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ ભરત સોંદરવા જેમના મોતને કેસને લઈ સમાચાર છે। હવે ભરત સોંદરવાના મોતના કેસમાં એસઆઈટી તપાસની માંગ થઈ। અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કલેક્ટરને રજૂઆત કરી મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની રજૂઆત થઈ। એક્ટિવિસ્ટ ભરત સોંદરવાની હત્યા થઈ હોવાનો દાવો છે। મૃતદેહ બહાર કાઢી જામનગર એફએસએલ માટે લઈ જવાની ચીમકી। માર્ચ 2026માં ભરત સોંદરવાનું શંકાસ્પદ મોત થયું હતું। તાલાલાના રમરીચી ગામે ઘરની બહારથી તેમનો મૃતદેહ મળ્યો હતો। આજની તારીખમાં 7/3/2026ના રોજ મારા નાના ભાઈનું મૃત્યુ થયું હતું રમરેચી ગામમાં। પણ અત્યાર સુધી અમે પોલીસ સ્ટેશને તાલાળા પોલીસ સ્ટેશને ગયા હતા। 42 દિવસ સુધી અમે ફરીએ છીએ તો એ લોકોએ કંઈ એવો આન્સર નથી દીધો। અત્યારે અમે ગીર સોમનાથના કલેક્ટર સાહેબને એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને 15 દિવસનો અલ્ટિમેટ આપ્યો છે કે 15 દિવસમાં જો કોઈ તંત્ર ન્યાય નહીં આપી શકે તો અમે બોડી કાઢી ફરીથી એફએસએલ કરવા માટે અમે જામનગર ખાતે જવાના છે। ક્યાંક ને ક્યાંક એફએસએલમાં રાજકારણના અભાવને કારણે કે એફએસએલના છેડા થયા છે કે અત્યાર સુધી અમે પોલીસ સ્ટેશને આપણે પીઆઈ સાહેબ પાસે એફએસએલ માંગ્યો છે તો એ લોકોએ એફએસએલ મને આપ્યો નથી। મેં પોતે ફરિયાદી છું, મેં આરટીઆઈ કરી છે તો આરટીઆઈનો મને કંઈ જવાબ આપ્યો નથી। જિલ્લાના માળિયા તાલુકાના જુઠ્ઠર ગામે ભરતભાઈ સોંદરવા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, યુવા આગેવાન, યુવાનોની ધડકડ અને બધી જ્ઞાતિઓ સાથે સંકળાયેલા ભરતભાઈ સોંદરવાની કણપીણ હત્યા કરવામાં આવી। કણપીણ હત્યા થઈ એમાં કણપીણ હત્યાને 2 મહિનાના 8 દિવસનો સમય થઈ ગયો, છતાં પણ અમે 42થી વધારે વખત તાલાળા પોલીસ સ્ટેશને ગયા, પરંતુ આનો કોઈ પણ સુરાગ મળતો નથી। જો આનો સુરાગ મળશે નહીં, અમે આજે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને સાથે સાથે એસપી સાહેબને પણ ફોરવર્ડિંગ કરેલું છે આવેદનપત્ર। કણપીણ હત્યાનો સુરાગ નહીં મળે તો અમને છે કે અમારામાં બોડી છે એ દફનાવવામાં આવે છે, બારતા નથી, એટલે અમને ફરજ પડશે રસ્તા ઉપર આવવાની।